તો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 14 સુધી કર્યું હતું. તો હવે આગળ વધીએ આપણે 15 થી સ્ટાર્ટ કરીએ. તો 15, 16 છે ઇક્વેશન સિમિલર છે. તમારે અહીંયા આગળ એક સમીકરણ આપ્યું છે જેને તમે શ્રેણિક સમીકરણ કહી શકો. તો આ સમીકરણની કિંમત મેળવવાની છે. તે જ રીતે ક્વેશ્ચન નંબર 16 છે કે જેમાં બી ઘનના સ્વરૂપમાં એક સમીકરણ આપ્યું છે તેની મૂલ્ય છે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે. તો ક્વેશ્ચન નંબર 16 હું તમને કરાવું એટલે ક્વેશ્ચન નંબર 15 આવડી જશે. ક્વેશ્ચન નંબર 15 માં માત્ર તમારે a સ્ક્વેર મેળવવાનું છે અને પછી સમીકરણમાં a સ્ક્વેર a અને i ની કિંમત મૂકી દેવાની છે. જ્યારે ક્વેશ્ચન નંબર 16 માં આપણે a ક્યુબ a સ્ક્વેર a અને i ની કિંમત મૂકી દઈશું. હવે i છે શું લેવાનું તો કે અહીંયા જે શ્રેણિક તમને a આપ્યો છે 3x3 નો છે તો માટે i3 લેશું. એ જ રીતે 15 ક્વેશ્ચન નંબર છે એમાં બી આપણે i3 લેશું. પછી 17મો ક્વેશ્ચન છે એમાં જુઓ તો સમીકરણમાં અહીંયા આગળ i આવેલો છે અને રકમમાં કહી બી દીધું છે કે તમારે i છે i2 લેવાનો છે એટલે 2x2 નો એકમ શ્રેણિક. તો ક્વેશ્ચન નંબર 16 થી આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 16 માં આપણે આ શ્રેણિક સમીકરણ છે ને શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે. સૌપ્રથમ શ્રેણિક a આપ્યો છે તો આપણે સૌથી પહેલા a સ્ક્વેર ની જરૂર પડશે. તો પહેલું કામ આપણે a સ્ક્વેર મેળવીએ. તો a square equals to ચલો a square equals to શું થશે તો કે આપણે a square ને a into a લખી શકીએ. હા, a square નો મતલબ કેવો નથી થતો કે શ્રેણિક એના તમામ ઘટકો છે એનો વર્ગ કરીને મૂકી દો. પરંતુ a square એટલે એનો મતલબ શું થશે તો કે a into a કરવાનું તમારે. શ્રેણિકનો પોતાની સાથે જ ગુણાકાર. ચલો તો અહીંયા શ્રેણિક a મૂકી દઈએ 1 0 2 0 2 1 2 0 3. તે જ રીતે મલ્ટીપ્લિકેશનમાં બીજો શ્રેણિક. આપણા રૂલ્સ પ્રમાણે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ. રો નું કોલમ સાથે મલ્ટીપ્લિકેશન થશે. બંને 3x3 ના જ શ્રેણિક છે એટલે ચેક કરવાની કોઈ જરૂર છે નહીં. તો સૌપ્રથમ ફર્સ્ટ રો નો ફર્સ્ટ કોલમ સાથે ગુણાકાર. તો 1 નો 1 સાથે થશે 1 પ્લસ 0 નું 0 સાથે થઈ જશે એટલે 0 પ્લસ 2 into 2 એટલે કેટલા થશે 4. ચલો હવે સેકન્ડ બીજો સભ્ય બનાવીએ તો ફર્સ્ટ રો નું જ સેકન્ડ કોલમ સાથે ગુણાકાર. તો 1 into 0 0 પ્લસ 0 into 2 0 પ્લસ 2 into 0 0. ચલો નેક્સ્ટ સભ્ય છે તો ફર્સ્ટ રો નું થર્ડ કોલમ સાથે કરશું આપણે. તો તે માટે 1 into 2 2 પ્લસ 0 into 1 0 2 into 3 6. સેકન્ડ રો તૈયાર કરીએ તો હવે સેકન્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે તો 0 into 1 0 2 into 0 0 અને 1 into 2 એટલે 2 થશે. તો આમ આપણને અહીંયા મળશે 0 પ્લસ 0 પ્લસ 2. નેક્સ્ટ સેકન્ડ રો નું સેકન્ડ કોલમ સાથે તો 0 into 0 0 2 into 2 4 અને 1 into 0 0. તો 0 પ્લસ 4 પ્લસ 0. સેકન્ડ રો નું થર્ડ કોલમ સાથે 0 into 2 0 2 into 1 plus 2 plus 1 into 3 3. નેક્સ્ટ થર્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે 2 into 1 2 plus 0 into 0 0 3 into 2 6. નેક્સ્ટ સેકન્ડ કોલમ સાથે કરીએ તો 2 into 0 0 0 into 2 0 3 into 0 0. તો 0 પ્લસ 0 પ્લસ 0 થઈ જશે. ત્યારબાદ થર્ડ રો નું થર્ડ કોલમ સાથે 2 into 2 4 પ્લસ 0 into 1 0 પ્લસ 3 into 3 9. તો આમ આપણને a સ્ક્વેર મળે છે 1 plus 4 5 થઈ જશે. અહીંયા 0 2 plus 6 8 2 4 5 અહીંયા થશે 8 0 4 plus 9
13 થઈ જશે. તેથી આ છે આપણું a સ્ક્વેર. નેક્સ્ટ હવે આપણને જરૂર પડશે a ક્યુબની. તો હવે આપણે a ક્યુબ મેળવી લઈએ. તો a ક્યુબ માટે આપણે અહીંયા શું કરી શકીએ? તો કે a ક્યુબ છે તેને તમે આમ લખી શકો a સ્ક્વેર ઇન્ટુ a. તો a સ્ક્વેર તો હવે આપણને મળી જ ગયું છે. તો a સ્ક્વેર છે ભાઈ શ્રેણિક છે મૂકી દઈએ ઇન્ટુ a મૂકી દઈએ. બંને 3x3 શ્રેણિકના મલ્ટીપ્લિકેશન કરતા જઈએ. તો હવે ફર્સ્ટ રો નું ફર્સ્ટ કોલમ સાથે તો 5 into 1 5 પ્લસ 0 into 0 0 પ્લસ 8 into 2 એટલે 16. હવે બીજો સભ્ય તો ફર્સ્ટ રો નું ફર્સ્ટ સેકન્ડ કોલમ સાથે સોરી હવે આપણે બીજો સભ્ય બનાવીએ છીએ તો ફર્સ્ટ રો નું સેકન્ડ કોલમ સાથે તો 5 into 0 0 પ્લસ 0 into 2 0 પ્લસ 8 into 0 0. હવે ત્રીજો સભ્ય તો ફર્સ્ટ રો નું થર્ડ કોલમ સાથે તો 5 into 2 10 પ્લસ 0 into 1 0 પ્લસ 8 into 3 24. સેકન્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે તો 2 into 1 2 પ્લસ 4 into 0 0 પ્લસ 5 into 2 10. સેકન્ડ રો નું સેકન્ડ કોલમ સાથે તો 2 into 0 0 પ્લસ 4 into 2 8 પ્લસ 5 into 0 0. ચલો હવે ત્રીજો સભ્ય કેવી રીતે બનશે? તો કે સેકન્ડ રો અને થર્ડ કોલમ નું મલ્ટીપ્લિકેશન તો 2 into 2 એટલે અહીંયા થશે 4 પ્લસ 4 into 1 4 પ્લસ 5 into 3 15. હવે થર્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે તો 8 into 1 8 પ્લસ 0 into 0 0 પ્લસ 13 to 26. હવે થર્ડ રો નું સેકન્ડ કોલમ સાથે 8 into 0 0 પ્લસ 0 into 0 0 into 2 એટલે 0 પ્લસ 13 ગુણ્યા 0 0 થશે. હવે થર્ડ રો નું થર્ડ કોલમ સાથે તો 8 into 2 16 પ્લસ 0 into 1 0 13 ગુણ્યા 3 13 તેરી 39. હવે અહીંયા આપણે સિમ્પલ સરવાળો મૂકી દઈએ એટલે આપણને a ક્યુબ મળી જશે 5 વત્તા 16 એટલે 21. અહીંયા 0 થશે 10 વત્તા 24 34 2 પ્લસ 10 એટલે 12. અહીંયા 8 થઈ જશે. ચલો અહીંયા થશે 4 ને 4 8 15 ને 8 તો કે આપણને મળશે 23. 24 વત્તા 8 34 સોરી 26 વત્તા 8 એટલે 34 થશે અને અહીંયા 0 16 વત્તા 39 એટલે આપણને મળશે 55. તો આ છે આપણું a ક્યુબ. હવે લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે શું છે? તો કે ભાઈ a ક્યુબ -6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i. તો હવે 1 by 1 આપણે બધી જ કિંમતો મૂકતા જઈએ. સૌપ્રથમ લાસ્ટમાં આપણને a ક્યુબ મળ્યું છે તો તે કિંમત મૂકી દો પહેલા 21,034 માઇનસ 6a સ્ક્વેર. ચલો a સ્ક્વેર આપણને અહીંયા જે મળેલું છે લખ્યું છે આ a સ્ક્વેર છે તો તેની કિંમત છે ભાઈ 508 2 4 5 8 0 13 પ્લસ 7 8 એ તો છે આપેલો શ્રેણિક છે એની કિંમત મૂકી દઈએ પ્લસ 2 into i એટલે i3 લેશું તો 1 0 0 0 1 0 0 0 1. ચલો હવે પેલા બાર જે અદિશ ગુણાકાર થયેલો છે કોઈ બી શ્રેણીની બહાર જે
વાસ્તવિક સંખ્યા છે ગુણાકારમાં, તો તેનો આપણે અદિશ સાથે ગુણાકારનો ગુણધર્મ વાપરીને શ્રેણિકમાં રહેલા તમામ ઘટકો સાથે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. ત્યારબાદ આપણે સરવાળો બાદબાકી કરશું. તો a ક્યુબની શ્રેણિક છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખશું, એમાં કોઈ અત્યારે ચેન્જીસ નહીં, કારણ કે કોઈ મલ્ટિપ્લિકેશનમાં છે નહીં. હવે અહીંયા આ શ્રેણિકના દરેક બીજો શ્રેણિક છે જેની સાથે -6 મલ્ટિપ્લિકેશનમાં છે, તો દરેક ઘટક સાથે -6 મલ્ટીપ્લાય કરી દઈએ, જેથી નિશાની પણ બદલાઈ જશે. તો અહીંયાથી જશે પ્લસ. ચલો, તો -6 મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા થશે -30. ત્યારબાદ 0 થશે, -6 × 0. પછી 8 6 48, પણ કેવા લેશું આપણે? માઇનસ. ત્યારબાદ 6 દુ 12 એટલે -12. 6 ચોક 24, -24. 6 પંચા 30, -30. 8 6 48, પરંતુ માઇનસ લેશું. 0 × 6 0. 13 6 78, પરંતુ -78. ચલો, પ્લસ અહીંયા આ શ્રેણિક સાથે ગુણાકારમાં 7 છે, તો માત્ર 7 નો ગુણાકાર કરી દઈએ. તો અહીંયા થશે 7 × 7, 0 × 7 0, 7 દુ 14. 0 × 7 0, 7 દુ 14. 7 × 7, 7 દુ 14. 0, 7 તેરી 21. પ્લસ આ એકમ શ્રેણિક સાથે બે મલ્ટિપ્લિકેશનમાં લઈ લઈએ, તો અહીંયાથી જશે 2 0 0. 0 2 0, 0 0 2. હવે આપણે અનુરૂપ ઘટકોના સરવાળો મૂકી દઈએ. તો અહીંયા 21 -30. દરેકના અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા જઈએ, તો અહીંયા 21 -30 પ્લસ 7 પ્લસ 2. તો 21 -30 પ્લસ 7 પ્લસ 2. ચલો, ત્યારબાદ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 એટલે 0 થશે અહીંયા. નેક્સ્ટ 34 -48 પ્લસ 14 પ્લસ 0. ચલો, પછી 12 -12 મૂકી દઈએ આપણે અત્યારે. 12 -12 પ્લસ 0 પ્લસ 0. ત્યારબાદ 8 -24 પ્લસ 14 પ્લસ 2. ચલો, નેક્સ્ટ 23 -30 પ્લસ 7 પ્લસ 0. ચલો, પછી 34 -48 પ્લસ 14 પ્લસ 0. પછી 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 થશે. પછી 55 -78 પ્લસ 21 પ્લસ 2. હવે આપણે સરવાળો મૂકતા જઈએ. તો અહીંયા 21 વત્તા 7 એટલે 28, 28 ને 2 30, -30 એટલે શું થઈ જશે? 0. બીજો ઘટક તો 0 છે જ તે. પછી અહીંયા સરવાળો કરીએ તો 34 વત્તા 14 એટલે 48 થશે. 48 -48 0. ચલો, હવે 12 - 12 એટલે 0. હવે 8 વત્તા 14 એટલે 22 થશે. 22 પ્લસ 2 એટલે 24. 24 - 24 0 થશે. 23 વત્તા 7 30, 30 - 30 એટલે 0 થશે. 34 વત્તા 14 એટલે 48 થશે. 48 - 48 0. અહીંયા તો સ્વાભાવિક છે, સરવાળો 0 થશે. 55 વત્તા 21 એટલે 76. 76 વત્તા 2 એટલે 78. 78 - 78 એટલે કેટલા થશે? 0. તો આમ આ જે આપણને શૂન્ય શ્રેણિક મળી જાય છે. હવે તેથી આપણે જે સાબિત કરવાનું હતું કે ભાઈ a ક્યુબ -6a² પ્લસ 7a પ્લસ 2i ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક, જે માંગેલ પરિણામ સાબિત થાય છે. હવે આ જ પ્રમાણેનું સાબિત કરવાનો એક પ્રશ્ન તમારે આવશે
ચેપ્ટર નંબર 4 માં ત્યાં એક વધારાનો પ્રશ્ન એડ કરેલો છે કે ત્યાં તમારે ઇન્વર્સ મેળવવાનો આવશે. આવું સમીકરણ આપી દીધું હશે, તમને કહેશે કે આ સમીકરણ સાબિત કરો અને તેના પરથી એ ઇન્વર્સ મેળવો. તો ત્યાં આ સમીકરણ બરાબર શૂન્ય ક્ષણિક સાબિત કરવાનું છે એ તમારે જાતે કરવાનું છે. ઇન્વર્સ છે હું તમને કેવી રીતે મેળવશું એ તમને હું શીખવાડીશ ત્યાં. ચલો ક્વેશ્ચન નંબર 16 બાદ હવે આપણે ક્વેશ્ચન નંબર 17 કરીએ. તો તેમાં a અને i છે આપેલા છે. આપણે k મેળવવાનો છે કે જે આપેલ સમીકરણનું સમાધાન કરે. તો આ ક્વેશ્ચન માટે સૌપ્રથમ જરૂરી છે a સ્ક્વેર. તો પહેલું આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરી લઈએ. તો a સ્ક્વેર મેળવશું આપણે a into a કરીને a into a equals to ચલો શ્રેણિક a છે 3 -2 4 -2 into ફરી પાછો a 3 -2 4 -2. હવે બંનેનું મલ્ટીપ્લિકેશન કરતા છીએ આપણે 2 cross 2 બંને શ્રેણિક છે, મલ્ટીપ્લિકેશન શક્ય બનશે. નવો જે શ્રેણિક બનશે એ પણ 2 cross 2 નો જ બનશે. તો સૌપ્રથમ 3 into 3 9 -2 into 4 -8 3 into -2 -6 -2 into -2 +4. ત્યારબાદ સેકન્ડ રો નું ફર્સ્ટ કોલમ સાથે તો 4 into 3 12 -2 into 4 -8. ત્યારબાદ 4 into -2 -8 -2 ગુણ્યા -2 +4 થઈ જશે. તો હવે આપણે સરવાળા બાદબાકી કરી દઈએ તો 9 - 8 1 -4 -6 +4 -2 થશે. અહીંયા થશે 4 -4. તેથી a સ્ક્વેર ઇક્વલ્સ ટુ આપણને મળી ગયો 2 cross 2 નો શ્રેણિક. હવે અહીં આપણને જે સમીકરણ આપ્યું હતું તેનો ઉપયોગ કરીએ તો a સ્ક્વેર ઇક્વલ્સ ટુ k into a minus 2i છે. તો કિંમતો મૂકી દઈએ. a સ્ક્વેર જે હમણાં મેળવ્યું છે આપણે 1 - 2 4 -4 equals to k into શ્રેણિક a. તો એ છે 3 -2 4 -2 -2 into i. તો i થશે 1 0 0 1. હવે આપણે બંને શ્રેણિક સાથે જે અધિક ગુણાકાર છે અધિક કિંમત છે એનું મલ્ટીપ્લિકેશન કરી દઈએ. તો k છે એ બધા ઘટકો સાથે મલ્ટીપ્લાય થઈ જશે. સો 3k minus 2k k into 4 4k k into -2 -2k. અહીંયા -2 ને મલ્ટીપ્લાય કરી દઈએ તો એ થઈ જશે -2 0 0 -2. આમ આપણને મળી જશે 1 -2 4 -4 equals to ચલો 3k plus -2 થઈ જશે એટલે 3k -2. ત્યારબાદ -2k plus 0 એટલે -2k. ત્યારબાદ 4k plus 0 એટલે 4k. ત્યારબાદ -2k -2. તો આમ હવે આપણે શ્રેણિકના સમાંતરના ગુણધર્મ પરથી લખીએ કે ભાઈ શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પરથી કોઈ બી એક ઘટકને તમે સરખાવી શકો છો. કોઈ બી એક ઘટકને સરખાવશો જવાબ તમને દરેકમાં સરખો જ મળશે. તો માટે આપણે 1 equals to સરખાવી દઈએ 3k -2. તો આમ તેથી આપણને મળશે 3k equals to -2 ને સામે જવા દઈશ એટલે પ્લસ થઈ જશે તો 3. સો k equals to 3/3 એટલે 1. તો આમ માગેલ k ની કિંમત આપણને મળે છે 1. ક્વેશ્ચન નંબર 18 બી સોલ્વ કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 18 માં આપણને a શ્રેણિક આપ્યો છે 2 cross 2 નો. i છે 2 cross 2 નો એકમ શ્રેણિક લેશું.
તો એક પરિણામ સાબિત કરવાનું છે કે i plus a બરાબર થાય છે i minus a into આ 2 cross 2 નો શ્રેણિક. તો હવે અહીંયા આપણે સૌપ્રથમ હા પહેલું તો ક્વેશ્ચન છે એ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 18 છે આપણો ખૂબ જ આઈએમપી પ્રકારનો ક્વેશ્ચન. આપણે સ્ટાર્ટિંગ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ થી. તો જે પરિણામ સાબિત કરવાનું છે તેમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ સૌપ્રથમ મેળવી લઈએ. કારણ કે i અને a તો છે જ ઓલરેડી આપણી પાસે, તો અહીંયા i plus a કરી દઈએ. તો i થશે ભાઈ 1 0 0 1 plus a 0 minus tan alpha by 2 tan alpha by 2 0. તો આમ આપણે બંનેનું એડિશન સરવાળો કરી દઈએ તો આપણને મળશે 1 plus 0 એટલે 1 0 minus tan alpha by 2 so minus tan alpha by 2 0 plus tan alpha by 2 એટલે tan alpha by 2 થશે અને 1 plus 0 એટલે 1. તો આમ આ છે આપણું પરિણામ નંબર 1. હવે સેકન્ડ રિઝલ્ટ માટે રાઈટ હેન્ડ સાઈડ, તો કે રાઈટ હેન્ડ સાઈડમાં છે i minus a cos alpha minus sin alpha cos alpha બંનેનું મલ્ટીપ્લિકેશન. તો સૌપ્રથમ આપણે i minus a મેળવી લઈએ, ત્યારબાદ રાઈટ હેન્ડ સાઈડ મૂકશું તો i minus a equals to ચલો i છે ક્રોસ 2 નો એકમ શ્રેણિક minus a તો આપેલો શ્રેણિક છે 0 minus tan alpha by 2 tan alpha by 2 0. હવે બંનેની આપણે સિમ્પલ બાદબાકી કરતી જવાની છે. ચલો તો 1 minus 0 એટલે 1 0 minus minus tan alpha તો minus minus plus થઈ જશે, અહીંયા મૂકી દઈએ plus tan alpha by 2. ત્યારબાદ 0 minus tan alpha by 2 એટલે minus tan alpha by 2 થઈ જશે. ત્યારબાદ 1 minus 0 તો અહીંયા થશે 1. તો આ થઈ ગયું i minus a. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડમાં જે કિંમત છે તેને યુઝ કરતા જઈએ. રાઈટ હેન્ડ સાઈડ નું જે પરિણામ છે આપણે સાબિત કરવાનું છે તો એ રાઈટ કરીએ. RHS equals to i minus a into cos alpha minus sin alpha cos alpha. હવે દરેક કિંમતો મૂકતા જઈએ આપણે. તો i minus a આપણને મળેલું છે 1 tan alpha by 2 minus tan alpha by 2 1 into cos alpha minus sin alpha cos alpha. હવે આ બંનેનું આપણે મલ્ટીપ્લિકેશન કરતા જઈએ તો 2 cross 2 ના બંને શ્રેણિકનું મલ્ટીપ્લિકેશન. સૌપ્રથમ 1 નો ગુણાકાર cos alpha સાથે તો અહીંયા થશે cos alpha. ચલો પ્લસ tan alpha by 2 into sin alpha તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે ભાઈ sin alpha into tan alpha by 2 અથવા tan alpha by 2 into sin alpha પણ લખી શકો છો. હવે ફર્સ્ટ રો નું સેકન્ડ કોલમ સાથે મલ્ટીપ્લિકેશન તો 1 into minus sin alpha તો એ થશે minus sin alpha tan alpha by 2 into cos alpha અહીંયા આપણે મૂકી દઈએ plus cos alpha into tan alpha by 2. હવે સેકન્ડ રો નો ફર્સ્ટ કોલમ સાથે તો અહીંયા થશે minus tan alpha by 2 into cos alpha તો minus tan alpha by 2 into cos alpha plus 1 into sin alpha તો અહીંયા થશે sin alpha. ચલો હવે minus tan alpha by 2 minus sin alpha એટલે minus minus plus થઈ જશે તો આપણને મળશે tan alpha by 2 into sin alpha plus 1 plus cos alpha 1 into cos alpha એટલે cos alpha થશે. ચલો હવે અહીંથી જે સાદુરૂપ આપવાનું છે સ્ટેપની એ સૌથી અગત્યનું સ્ટેપ છે તમારું આ દાખલા માટે. તો અહીંયા આ સ્ટેપને હું સ્ટાર કરી દઉં છું.
એટલે ધ્યાનથી તમારે સમજી લેવાનું છે. હવે આગળના સ્ટેપમાં tan સાથે જે ખૂણો છે સંકળાયેલો એ આલ્ફા બાય 2 છે અને sin cos સાથે છે આલ્ફા છે. તો આપણે આપણા 11મા ધોરણના ત્રિકોણમિતિય નિત્યસમ છે યાદ કરીએ તો જો sin આલ્ફા હોય તો તેને આપણે લખી શકીએ 2 sin આલ્ફા બાય 2 into cos આલ્ફા બાય 2 તેમજ cos આલ્ફા હોય તો તેને આપણે 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 minus 1 અથવા 1 minus 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. હવે આ ત્રણ સૂત્રોનો આપણે અહીંયા આગળ યુઝ કરવાનો છે. ત્યાં કયા સૂત્રનો આપણે ઉપયોગ કરશું એ જોઈએ. cos આલ્ફાના આપણી પાસે બે ઓપ્શન છે. તો કયું સૂત્ર છે આપણી માટે ઈઝી બનશે એ આપણે જોઈએ. ચલો હવે આગળ વધીએ. તો જ્યાં sin આલ્ફાની કિંમત છે એ મૂકતા જઈએ અને cos આલ્ફાની કિંમત છે મૂકતા જઈએ. હવે અહીંયા આગળ પહેલા હું sin cos આલ્ફા તો છે જ અહીંયા. cos આલ્ફા પ્લસ cos આલ્ફાની પણ કિંમત આપણે મૂકવાની છે. પણ cos આલ્ફામાંથી કઈ કિંમત મૂકવી છે? sin ના ફોર્મમાં કે પછી cos ના ફોર્મમાં? એ આપણે નક્કી કરશું અહીંયા આગળ આ જે sin આલ્ફા into tan આલ્ફા by 2 છે એના પરથી. તો અહીંયા sin આલ્ફા છે એની કિંમત છે થશે 2 sin આલ્ફા by 2 into cos આલ્ફા by 2 into tan આલ્ફા by 2 તો એ થશે sin આલ્ફા by 2 sin cos માં કન્વર્ટ કરી દઈએ upon cos આલ્ફા by 2. તો આમ અહીંયા cos આલ્ફા by 2 cos આલ્ફા by 2 શું થઈ જવાનું કેન્સલ. તો અહીંયા શું વધશે 2 sin square આલ્ફા by 2 into sin આલ્ફા by 2. ચલો તો અહીંયાથી જશે 2 sin આલ્ફા by 2 into sin આલ્ફા by 2 એટલે 2 sin square આલ્ફા by 2. તો હવે જુઓ cos આલ્ફાની અહીંયા તમારે કઈ કિંમત મૂકવી જોઈએ કે જેથી ઈઝી બની જશે ગણતરી. બીજું સૂત્ર છે મૂકવું જોઈએ કારણ કે અહીંયા 2 sin square આલ્ફા by 2 છે જે માઇનસમાં છે. તો cos આલ્ફાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ 1 minus 2 sin square alpha by 2. ચલો નેક્સ્ટ માઇનસ sin આલ્ફા છે. sin આલ્ફાનું તો એક જ સૂત્ર છે આપણી પાસે તો -2 sin alpha by 2 into cos alpha by 2 પ્લસ હવે અહીંયા cos આલ્ફા છે એની માટે આપણને સૂત્ર નંબર પહેલું છે cos ના સ્વરૂપમાં છે એ કામ લાગશે. જોઈએ આપણે અહીંયા તો મૂકી દઉં 2 cos square alpha by 2 minus 1 into tan alpha by 2. ચલો આ જ રીતે હવે આપણે બીજી રો તૈયાર કરતા જઈએ તો minus tan alpha as it is into cos alpha. તો અહીંયા બી આપણે cos alpha નું પહેલું સૂત્ર જ મૂકશું એટલે કે 2 cos square alpha by 2 minus 1 plus sin alpha. કે sin alpha નું આપણે સૂત્ર તો છે જ એક જ તે 2 sin alpha by 2 into cos alpha by 2. ચલો હવે નેક્સ્ટ tan alpha by 2 તો અહીંયા એ sin સાથે મલ્ટીપ્લિકેશન માં છે તો અહીંયા આપણે tan alpha by 2 ને sin cos માં કન્વર્ટ કરી દઈએ તો sin alpha by 2 upon cos alpha by 2 into sin alpha એટલે થશે 2 sin alpha by 2 into cos alpha by 2 પ્લસ હવે અહીંયા cos alpha ની કઈ કિંમત મૂકશું બીજું સૂત્ર 1 minus 2 sin square alpha by 2 કારણ કે અહીંયા cos alpha by 2 cos alpha by 2 કેન્સલ થઈ જશે 2 sin square alpha by 2 પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જશે. તો હવે આપણે સાદુરૂપ આપતા જઈએ. ચલો અહીંયા 2 sin square alpha by 2 થઈ જશે એટલે કેન્સલ માત્ર વધશે 1. ત્યારબાદ હવે અહીંયા આપણે થોડું એક સ્ટેપ વધારે કરવું પડશે. ભાઈ અહીંયા આગળ છે ભાઈ minus 2 sin alpha by 2 into cos alpha by 2 plus ચલો 2 cos square alpha by 2 છે તેની સાથે tan alpha by 2 મલ્ટીપ્લાય થશે 2 cos square alpha by 2 into tan alpha by 2 એટલે થશે sin alpha by 2 upon cos alpha by 2 minus 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે tan alpha by 2. તે જ રીતે આપણે અહીંયા minus tan alpha by 2 ને 2 cos square alpha by 2 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો minus
જેને આપણે પહેલા sin cos માં કન્વર્ટ કરી દઈએ તો sin alpha by 2 upon cos alpha by 2 into 2 cos square alpha by 2 minus minus plus થઈ જશે 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે tan alpha by 2 plus 2 sin alpha by 2 into cos alpha by 2. ચલો અહીંયા બી 2 sin square alpha by 2 છે અને અહીંયા -2 sin square alpha by 2 છે, બંને કેન્સલ એટલે વચ્ચે માત્ર 1. તો હવે આપણી પાસે કિંમત રહે છે અહીંયા 1. હવે અહીંયા શું થશે તો કે cos alpha by 2 એક વખત કેન્સલ થઈ જશે તો વધે છે 2 sin alpha by 2 into cos alpha by 2 જે પ્લસ માઇનસ કેન્સલ એટલે માત્ર કિંમત વધશે -tan alpha by 2. તે જ રીતે અહીંયા cos alpha by 2 એક વખત કેન્સલ થઈ જશે તો -2 sin alpha by 2 into cos alpha by 2 જે માઇનસ છે અને એક વખત અહીંયા પ્લસ કેન્સલ થઈ જશે આખું પદ માત્ર વચ્ચે tan alpha by 2 અને લાસ્ટમાં તો અહીંયા 1 છે જ તો આ 1. તો આમ આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. તો આમ પરિણામ 1 અને 2 પરિણામ 1 છે એ ફરી વખત આપણે જોઈ લઈએ તો પરિણામ 1 છે એમાં 1 - tan alpha by 2 tan alpha by 2 1. તો એ જ રીતે આપણને પરિણામ નંબર 2 મળે છે 1 - tan alpha by 2 tan alpha by 2 1. તેથી પરિણામ 1 અને 2 પરથી લખીએ આપણે કે ભાઈ પરિણામ 1 અને 2 પરથી લખી શકીએ કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ આપણને શું આપી હતી કે i plus a અહીંયા જશે i plus a equals to i minus a into cos alpha minus sin alpha into cos alpha. જે માગેલ પરિણામ સાબિત થાય છે. ચલો હવે સ્વાધ્યાય 3 છેલ્લો સ્વાધ્યાય છે એમાં કેટલાક પ્રશ્નો છે મલ્ટીપ્લિકેશન આધારિત એ જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 6 પણ છે પણ એક ટોપિક બાકી છે આપણે એટલે એ સમજ્યા બાદ આપણે કરી શકશું જે મલ્ટીપ્લિકેશન જ છે માત્ર. ક્વેશ્ચન નંબર 7 કે જેમાં તમારે એક x ની કિંમત મેળવવાની છે અને અહીંયા 3 મલ્ટીપ્લિકેશનમાં શ્રેણિક આપ્યા છે બરાબર શૂન્ય શ્રેણિક. એવો જ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 જેમાં બી તમારે x જ મેળવવાનો છે. ક્વેશ્ચન નંબર 9 છે હું કરાવીશ. ક્વેશ્ચન નંબર 8 છે એ હવે તમે સાબિત કરી શકો છો. આપણે જે લાસ્ટ એક્સરસાઇઝ કર્યો એમાં ક્યુબ વાળો એક દાખલો આપણે સાબિત કર્યો એની જેમ જ અહીંયા તમારે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનો છે. માત્ર a² મેળવી લો અને સમીકરણમાં કિંમત મૂકી દો. તો 9th ક્વેશ્ચનમાં હવે 3 શ્રેણિક છે મલ્ટીપ્લિકેશનમાં છે. સૌપ્રથમ આપણે ત્રણેયની કક્ષા લખી દઈએ. ચલો આ શ્રેણિક છે પહેલો એ હાર શ્રેણિક છે અને 3 કોલમ છે એટલે કે એક હાર છે અને 3 શ્રેણિક થશે 1 cross 3. ત્યારબાદ છે 3 cross 3 નો શ્રેણિક છે અને છેલ્લો શ્રેણિક છે એ 3 cross 1 નો છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે મલ્ટીપ્લિકેશન ક્યાંથી સ્ટાર્ટ કરવું. તો જુઓ પહેલા બંને શ્રેણિક છે 1 cross 3 અને 3 cross 3. તો અહીંયા કોલમની સંખ્યા છે 3 રોની સંખ્યા છે 3 માટે મલ્ટીપ્લિકેશન જે શક્ય બનશે. તો પહેલા બેનું કરો અધરવાઇઝ છેલ્લા બેનું કરો તો પણ પોસિબલ થશે કારણ કે અહીંયા જુઓ 3 cross 3 છે રોની સંખ્યા છે 3 સ્તંભની સંખ્યા છે 3 છે બીજામાં રોની સંખ્યા છે 3 છે એટલે આપણો કયો ગુણધર્મ c r પ્રમાણે શક્ય બનશે. આપણી શરત છે c r પરથી કોલમની સંખ્યા છે રોને સમાન હોવી જોઈએ. તો અહીં આગળ તમે કોઈ બી બે પહેલા કરી શકો છો પહેલા અથવા બીજાનો ગુણાકાર બીજા અથવા ત્રીજાનો ગુણાકાર. હા ક્યારેય પહેલા અને ત્રીજાનો ગુણાકાર અહીંયા શક્ય નહીં બને કારણ કે આમ શરત પ્રમાણે થશે પરંતુ આપણા જૂથના નિયમ આધારે ક્યારે અહીંયા આગળ ક્રમ બદલી શકો નહીં.
ઓકે, તો જૂથના નિયમ આધારે કાં તો પહેલા બીજાનો કરો અથવા બીજા અને ત્રીજાનો કરો. ત્યારે પહેલા અને ત્રીજા શ્રેણીકનો ગુણાકાર છે બનશે નહીં શક્ય. તો અહીંયા સૌપ્રથમ આપણે ફર્સ્ટ ટુ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો તેથી ચલો, તો x 1 ક્રોસ 3 છે, તો જે શ્રેણિક બનશે આપણો એ કયા કક્ષાનો બનશે? તો કે 1 ક્રોસ 3 નો જ બનશે. r ઇક્વલ્સ ટુ r ક્રોસ c શરત આધારે. ચલો, તો એ આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો અહીંયા x into 1 એટલે x -5 into 0 એટલે 0 થશે. -1 into 2 એટલે -2. ત્યારબાદ ફર્સ્ટ રો નો સેકન્ડ કોલમ સાથે x into 0 0, -5 into 2 -10, -1 into 0 +0. હવે થર્ડ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો એ થશે x into 2 એટલે 2x, -5 into 1 -5, -1 into 3 એટલે -3. તો આમ જે શ્રેણિક બનશે એ 1 ક્રોસ 3 નો શ્રેણિક બનશે. હવે આની સાથે મલ્ટિપ્લિકેશનમાં શ્રેણિક હજી એક છે આપણો ભાઈ x 4 1 સ્તંભ શ્રેણિક કે જેની કક્ષા છે 3 ક્રોસ 1 ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક. હવે આપણે આને પહેલા સાદુરૂપ આપી દઈએ, ત્યારબાદ મલ્ટિપ્લિકેશન કરી દઈશું. તો અહીંયા થશે x - 2, અહીંયા થશે -10, થશે 2x, -5 - 3 એટલે -8 થઈ જશે ઇન્ટુ x 4 1 ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ. ભાઈ આ કક્ષા કેટલી હતી? 1 ક્રોસ 3 અને અહીંયા છે 3 ક્રોસ 1. તો કોલમની સંખ્યા 3 છે પહેલા શ્રેણિકમાં, બીજા શ્રેણિકમાં હારની સંખ્યા 3 છે સમાન. તો મલ્ટિપ્લિકેશન શક્ય છે અને જે નવો શ્રેણિક બનશે એ 1 ક્રોસ 1 નો શ્રેણિક બનશે. તો અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો x - 2 નું મલ્ટિપ્લિકેશન x સાથે, તો એ થશે x ગુણ્યા x એટલે x સ્ક્વેર થશે. અને -2 સાથે બી મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો -2x. ચલો, ત્યારબાદ -10 into 4 તો -40. ત્યારબાદ 2x - 8 ગુણ્યા 1 એટલે 2x - 8. તો અહીંયા આવશે પ્લસ અને આ થઈ જશે માઇનસ. ચલો, ઇક્વલ્સ ટુ શૂન્ય શ્રેણિક જે મૂકીએ. હવે આ છે કઈ કક્ષાનો બન્યો? તો કે 1 ક્રોસ 1. અહીંયા જે શૂન્ય શ્રેણિક આવવો જોઈએ કઈ કક્ષાનો હોવો જોઈએ? 1 ક્રોસ 1 નો. તો શ્રેણિકમાં મૂકી દઈએ આપણે અહીંયા 1 ક્રોસ 1. તેથી સાદુરૂપ આપી દો પછી અહીંયા હું. તો x સ્ક્વેર, ચલો -2x + 2x કેન્સલ થઈ જશે અને અહીંયા થઈ જશે -40 -8 -48 ઇક્વલ્સ ટુ શ્રેણિકમાં 0. હવે શ્રેણિકના સમાનતાના ગુણધર્મો પરથી લખી શકીએ. તો કારણ આપશું પહેલા કે શ્રેણિકના સમાનતાના ગુણધર્મો પરથી. તો x સ્ક્વેર -48 બરાબર 0. તેથી x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 48. હવે 48 છે તેને આપણે 16 ગુણ્યા 3 લખી શકીએ. હવે બંને તરફ જો વર્ગમૂળ લઈ લઈએ આપણે તો x ઇક્વલ્સ ટુ 16 નું વર્ગમૂળ 4 થઈ જશે અને 3 નું વર્ગમૂળ શક્ય નથી એટલે રૂટ લખશું આપણે. પરંતુ અહીંયા કોઈ શરત આપી નથી માટે અહીંયા આપણે જેવું વર્ગમૂળ લઈએ એટલે કિંમત લખવી પડશે પ્લસ ઓર માઇનસ. તો જવાબ આવશે 4√3. તો આમ માગેલ x ની કિંમત ±4√3. ચલો, હોમવર્કમાં તમારે આજે એક ઉદાહરણ નંબર 8 પછી 3.2 માં 15 16 17 અને 18 અને સ્વાધ્યાય 3 માં 7 8 અને 9 એટલું હોમવર્ક છે.